तो वेरी वेरी गुड मॉर्निंग माय यूट्यूब फ्रेंड्स वेलकम बैक टू आवर न्यू ब्लॉग दयारान सीताराम ने जय श्री कृष्ण बधाઈને કેમ છો आई होप કે બધા એકદમ મજામાં હે નવી બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે સવારના 10 થવા આવ્યા આમ તો 9:30 ની ઉપર ટાઈમ થઈ ગયો ને હવે અમે હે ને મમ્મી દીકરો મામા ગામ રોકાઈને આવતા રહ્યા ઘરે આવતા રહ્યા પરમ દિવસે બપોરના આવતા રહ્યા પણ કાલે મેં કે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ને આજથી વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે परम दिवसे आव्या त्या दी मैं कहीं नहीं व्लॉग नु तो बनाव्યું ने काले कहीं नहीं बनाव्યું तो आज थी व्लॉग स्टार्ट કર્યો तो એવું બધું है विशाल भाई वलो उठ्यो तो पाछो हुए गो જરાક ઝોલકો મારવા ने बस जो अमी है ने हीरामण पाणी करे બધું ने पाછી બપોરની તૈયારીમાં લાગી ગયો હા હુઓ ने આજે આવે મીમાન આવે કડસીથી મામન મોહી આઈને मामन मोहिया छोकरा ने वहू ने बधाई सॉरी मामन मोहिया नहीं छोकरा ने वहू ने बधाई आवे करसी थी दायरो बधाई आकोरा कुमर मारवा आव्या हती पछी न्याथी बधाई नगडी आव्या न्या राम काको थई ने एना काका ने न्याथी न्याथी पछी आया आवे बधाई दायरो हाँ शांति ने घेर थी ती ई कळश थी लांबे पल्लाथी आव्या ने बधाई में के घुमरू मारता जઈએ ने विशाल भाई ની પણ મળ્યો નતો એમ બધાઈ તી બધાઈ આવે ને હું માધવપુરના મેળો કરવા બેન ભાવન બધાઈ ગયા હતા ને તેથી મેં ન્યાનો વ્લોગ બનાવ્યો તો તે ન્યાને બધાઈને તમે જોયા હે કે મેં કદાચ નથી બનાવ્યું કે ખ્યાલ નથી કારણ કે એની પણ 2 વર્ષ થવા આવી હે તો ઈ બધાઈ મીમાન આવે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો નવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બાકી જો મમ્મી દીકરો 2 દિવસથી ન્યાની રૂટીન થોડું બદલાવ અહીંયા થયો હતી હવે ધીરે ધીરે મેડી આવે એવું બધું હે ને આજે હે વિશાલભાઈને ટીપા પોલિયોનો તી ઈ પીપરાવા જવાનું હોય ગામમાં તો એવું બધું હે ને એવીના હુયા આવીએ 10મા મહિનામાં જી આવે ઈ પણ કાં એન્ડમાં આવે ને કાં સ્ટાર્ટિંગમાં આવે ત્યારે કેદી આવે ઈ ખ્યાલ નથી પણ આવી તો ફોન કરીએ तो બધું હે ને જો અમાર સણા મસ્ત મજાનો ઉજરેગા રૂપારા અમી ગાતે દુ નીકળ્યા નહોતા છે તે દુ હજુ નીકળતા આવતા હતા અહીં કૂટા ફૂટ્યા હતા બારો બેન નહોતા નીકળ્યા હવે બહાર નીકળે કે બધે સરસ મજાનું બકાલું બધું ચિહિયારાનું હે નીકળે અસલ થઈ ગયું થોડું ઘણું તો બતાવીશ હમણાં તો બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ને બાકી હમણાં ઘણા દિવસોથી તમે ફૂઈને નહીં મળ્યા તો હાલો બધાને મળ્યા હું તો મારા ફૂઈજી હે ને અહીંયા શાક સુધારે કરે ને ભરે ને બેઠા રીંગણા દહીરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ મેં કીધું યાદ નથી દેવરાવ યાદ થઈ કે ભૂલાઈ ગયું કે પેલા સીતારામ કરજો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા તો જાય હે ને રીંગણાનું ને વટાણાનું શાક વઘાર માર્યો મસ્ત મજાનો તે સડે ને અહીંયા બકાલાને બધું પસારો હોય હા તા પાડીને જ અસલ ખાવાનું જડીએ મીમાનીમાં તમે મેથી મસ્તી ભજીયા બનાવી અને ડ્રાય ફ્રૂટ નાખે રવો મારી સાસુમાને હે ને કોઈ ગમે આવ ગયું તો બનાવવું જોઈએ ને ઈ પણ અમે કડસી ગયા ત્યાં તો ઈ દયરા નહીં પણ 2 ઘેર અમે જમવા ગયા ને 2 ઘેર ગયું ને હા એક જગ્યાએ રવો બનાવ્યો હતો ને એક જગ્યાએ ખીર ને પૂરી બનાવ્યા હતા ભજીયા તા બનાવ્યા હતા જેણી 2 જગ્યાએ ભજીયા તા હોય જ આપણે ખીર પૂરી ભીંગવા દેતી અટાણનો મજા આવે હાંજી હોય તો મજા આવે ઈ પ્રોગ્રામ કરી નાખીએ તમે રવો બનાવી નાખજો હું ભજીયા બનાવી નાખીશ બાકી મેથી ધાણા ને વેજી ફોઈને તમારે મર્દ કામ ઉપર દેવા જતા આવ્યો ને તો તો હાલો પૂઈ ગયા કે મીમન ભજીયા તો આવીને બનાવી દઈએ તો બાકી બધી મજામાં ને તમે એટલા દી કઈ વાંધો નથી આવ્યો ને ધબકે બબકે નથી ખાતા ને કઈ નથી હાંકેડતું નહોતું એ વાંધો હતો 20 વગરનું મને એક જરા વારી હાંકેડતું નહોતું મરે 10 દી ક્યાં જાતું એટલા દી થયા પૂરેપૂરા 10 રાખ્યું
પૂરેપૂરી એમાં એકાથી બે રાત નહીં કાઢી નાખો ને જવા આવવાની રોગી કામ એમાં 7-8 દી રોકાણા હવે ત્યાંથી 9 વાગ્યાના નીકળ્યા એક આખો દી 4 વાગ્યા સુધી એ રીતે કાઢ્યો રાતતા ના થઈ તો પૂરેપૂરી 10 રાતનું થયું હાલો હું તમને બધાને હેના સણા દેખાડા કે વખત થઈ ગઈ ને આ જો મામો હે ને ભૂંગરા લઈ ને તે તડકે મૂક્યા ભૂંગરા અસલ મજાના જાજુ ના ખોટી થવાય નહીં ને પછી હે ને એમાં પછી બધું જાજો થઈ જાય તો એવું બધું હે ને મારે હે ને રિંગનો ઇસ્તેમાલ કરવો પડે કારણ કે બેબી હેર બહુ આવ્યા નથી ગમે એટલા આમ કરું તો એ પણ નીકળે જ જાય બધા એટલે હે ને વિશાલના વાળ આવે ને મારે બધા ઉતરે ને પ્રેગ્નન્સી પછી આ પ્રોબ્લેમ તો રીએ દરેક વુમનની કારણ કે પછી હે ને વાળ બહુ ઉતરે તો એ હાટો થઈને રિંગનો ઇસ્તેમાલ કરે ને વિડીયો એડિટિંગ કરતી ને તાર મણી થાય કે મારા વાળ માથું તો જો ઓરાયું કઈ ન હોય એવું લાગે તો પછી હમણાં હે ને રિંગ નાખેલા તો જો આપણા કંઈક સણા હે ને આવા નીકળ્યા મસ્ત મજાના તો ખેતર આખું સરસ મજાનું હોય ને ભરાઈ ગયું ને જા અહીંયા મેથી નાખી બાકી એમાં તે કામ મેં મળીને ખ્યાલ કારણ કે હું ત્યાં નહોતી પાછું મેં પૂછ્યું ને કાલે કંઈ ટાઈમ જડ્યો ને બપોર પછી કોઈક ને કોઈક મહેમાન હોય જવાર નીકળી ગઈ ધાણા ને રીંગણીમાં રીંગણા બહુ સરસ મજાના પડે ત્યાં તો ઘરના રીંગણાનું શાક મીઠું મીઠું ખાયું બધાય તો એ બધી હે બાકી બધું કામકાજ કરી લીધું લુગડાનું હુકવવાના હે મશીનમાં ધોવાઈ ગયા હતી હંજવારીયું એવું બધું થેગું ને હીરામણનું તમે વહેલા કરીને પરવારે ગયા હતા ત્યાં હવે મહેમાન આવે ને એ પહેલાં કપડાં એક હૂકવા નાખા તો વિશાલભાઈ નીંદર કરી લઈએ જરાક તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ હમણાં તો દિવસો કેમ જાય કંઈ ખબર નથી પડતી ને આજે હે બીજો દિવસ ને મોર્નિંગના વાગી ગયા છે 10 ને જો દૂધીનું શાક કર્યું હતી અને સાયલું પાડીને નાખવા આવી હતી તો અત્યારે વાગી ગયા 10-10:30 થવા આવ્યા ને હમણાં તો હિયારાના દિવસો કેમ જાય ખબર નથી પડતી કાલે બધા મલક બધા મહેમાન આવ્યા હતા તો કાલે મહેમાન આવ્યા હતા એના છોકરી જનકા હોતા એને એક છોકરો 4-5 વર્ષનો હતો ને એક છોકરી 1.5 વર્ષની હતી ને મારો વિશાલ ને એની દીકરી બધા હે ને આમાં રમતા હતા ને પાછા વિશાલને ટીપા પીવડાવવા હતા 11 વાગે ઉઠાડ્યા ને લઈને પછી બપોરા પાણીનું હાલતું હતું એમાં 4 વાગે બધા ગયા ને પછી પાછા મહેમાન હતા અમારે એમાં આખો દી વ્યોગો કાલે અને પાછો હિયારાનો દી તે કી ભાગ્યો જાય કંઈ ખબર નથી પડતી તો કાલે કંઈ વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ખાસ કારણ કે વિશાલની ટીપા પીવડાવવા તૈયાર કર્યો ના તેને પછી મહેમાન આવી ગયા હતા ને સાન પાણીને બપોરા એમાં હાલ્યું રહ્યું 2-2:30 વાગે બપોરા પાણી કરે ને પરવાઈ રહ્યા તો એમાં ખાસ કંઈ વિડીયો શૂટ ન થયો તો એના માટે સોરી ને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થયું કારણ કે હે ને બધું લેટ થતું છે ને હવે વિશાલ જરા ખવડાવી લઈએ ને કરી લઈએ ને ત્યાં ટાણું નીકળે જાય હીરામણ પાણી સવારે પરોઠા નાન તેને કર્યા હતી 9-9:30 થયા હતા હીરામણમાં પછી હુએ ગયું પાછું વાર બપોરાનું તો એવું બધું હાલે રહ્યું ને જો વિશાલ હું તો ને વિશાલ કપડાં નાખ્યા મશીનમાં કારણ કે આથી તો ધોવાઈ ને ઠંડી એટલી છે ને વાત પૂછું અત્યારે સ્વેટર ઉતારવાની મરજી નથી થતી હજુ ઠરે બધું છે કે હા ક્યાંય બે હતું ને અમારે એટલા હીરું હોય વધારે ને પાછું વિકટમાં થોડું પાણી જાય એટલે અહીંયા વધારે ઠરે ને ઓલે કોર ખેતરમાં એટલી તડક્યું એટલે નથી વાંધો આવતો હવે તો વિચારી તડકો ખાવાનું જાય જરાક મેં કીધું હાથીથી ધોવાય નથી કારણ કે આ બેહીએ ન્યાય પણ ઠંડી છે ને પાણી ટાઢું ટાંકાનું અત્યારે આવે આ જે કુંડામાં આપણે સિમેન્ટને ઓલામાં હોય એટલે તો પછી એવું બધું છે વિશાલભાઈ હું તો તે એમાં બધી ધીરે ધીરે કારણ કે ઝાલે રહ્યું ને હવારમાં એવું તો ટ્રેક્ટર ઝવારમાં હાંકવા એ બસ જો મામોને બધા ઝવારમાં પાણી વારે લીલો ને મેં હા બપોરા પાણી કરીએ નજીક પોઝિશન હે વરે પછી હજી પણ ચાકો ખાવાનું હાલે કાલે રીંગણાનું વટાણાનું હતું ને દૂધીનું હવે કા ટાટ ભૂકા કાઢે તેલ ફેંકું તમારે એક મોરું ફેંકું ને એક તીખું કરે તાજ બુદ્ધિનું એક ખાવાનું હે બધાને
બુદ્ધિ તો ખવડાવવામાં છોકરાને લોકો બુદ્ધિ આવે ને હું દેખાઈને ગઈ ને ત્યાં તો મેં દૂધી મૂકીને ગઈ હતી પણ બિસાડી ત્યાં ઈમાં ગલતી થઈ ગઈ પણ બીજી આવે ગઈ એક જોઈને તો માંડવી હમી કરતા હતા ને તાર પાડી કરાને ને આ છે ને ઘંટી હાલે બહુ જૂના જમાનાની એમ તે અવાજ કરે આખા ત્રાબામાં હા ઘૂ ઘૂ થાય આ ઘંટીમાં કોઈ છે બોરે જ નહીં હું બરાબર પિતા કા મોઢુના જમાનાની છે ને પણ મને હે ને વિડીયોમાં અવાજ આઈ કઈ વાંધો ન હોય પણ વિડીયો શૂટ કરવો હોય ને તાર એનો અવાજ બહુ આવે આમાં એડિટિંગમાં પાછો સંભળાય છે તે અવાજ જ કઈ નહીં આવે તમારો એ પણ હે ને ઘંટી અહીં હે જોરદાર ઘાઈ ધરાઈ જાય ને પાછું 15-20 દિન દળનું ઘઉંનું તો એ ઘાઈ ભરાઈ જાય ઓલું ઠામડું કેરબો આખો ભરાઈ જાય પછી ઓખી હે નીરા થાવ બધા હા જો ભૂઈ 20 વર્ષ થયા એક ને એક આથી હે ને એટલી રહી નો રહી પથિયા જોઈ ને ઈ જ નો જાય ઈ ઘંટી ઘડીકમાં બાકી બધા વ્યૂ ગયું જાય દોરડું દરે ઘઉંનું તમે એને આખો કેરબો ભરેલી યાર હવે તો અડધો જ ભરાણો આખો ભરાય છે જેમ દોરીએ પાણી જાય એટલે એક આ ધોરીએ આવે ને એક આ ધોરીએ આવે ત્યાંમાંથી જવારમાં જાય આ કોરાથી લગભગ જવારમાં જ જાય બે કોરથી જવારમાં આવે જો આ તો વાં ક્યારા જોવે લીલો વાંથી જોવે ને મામાથી નાકાવારે બેને તો ઇન્સ્ટન્ટ કામ થાય એવું કામકાજ ચાલે ને અહીંયા ઘઉં થોડા ખૂકાય ને ટ્રેક્ટર હવે રીઝા આમાં સણામાં હાલતું હતું ત્યાં પડ્યું હા ને વાવવા ગયા મામાથી પછી આખી ને રહેતી એવું કે કહી હે અમારી બધી હે ને બીમાં વહી ગઈ હવે થોડી ઘણી રહી મને થાય કે આ 70 મણ જેટલી હોય તો હોય બાકી બધી વહી ગઈ બીમાં બીની થોડી કમી રાખી બીની માંડવી લેવી હોય ને તો પેલા કોન્ટેક્ટ કરજો હવે થોડી ઘણી જ છે બાકી બધી બીમાં વહી જવાની છે અત્યારે વાગી ગયા છે બપોરનો 1 ને વિશાલભાઈ 11 વાગે ઉઠ્યો તો બપોરા પાણી બનાવી દૂધીન શાક ને ખાઈને બપોરા પાણી કરે બસ વિશાલભાઈ નવરાવે ફ્રેશ થઈને બધા હોમન ખાતા લંબે વિશાલ ને પપ્પા દીકરા બે રમે એ વિશાલ જો હવે એકલો ઉભો થઈ જાય પણ આ ગાદલું હોય ને ત્રતનાર બેહે છે તબરનાર હિસુ ઉતરે જાય લીંગો વાહે થો એ ગોય क्या बोला तूने જેકલો થર્યું ધબાંગ મનો Ajo, ajo, ajo. Ai, me cerca no bote. આય ને Ubo te, ubo te. Amle. અજે ના ઉસું સોડવું Ek વાત સળકો. ચીજ ઉસું હોય તમે તો પગ દીધા જ રાખે મોટરસાયકલ માં તો આપડા પગું માથે જ ઉભું ને સીટ માથે ઉપાડ્યો તો ને ઢીંગાંગા ઢીંગાંગા એ ઢીંગાંગ થાય છે એ ઢીંગા 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 આ વેલું પડવા બધું છે જે વરદિન થાય ત્યાં છોકરો ઈ કરે છે આ જો ઈ હા અમાર મથુર તો વરદી પછી એક વરસ 2 મહિને હાલતા ઈ ગયો તો કુંડલી લો કાંઈ હોતું આવી હણ કાંઈ કે થવાય વરદિન થતા તો ખાટલે તો હુરા ગમે ઈ કામ કરે લે પણ આ હલે હકે તો થાય ને ખાઈ પ્રોસના કોઈ દી કઈ નહીં રોજ નથી ઉઠે ન કે ભીહું ન રાખે ઉઠે જવાનું ઘોડિયામાં હોરા જાત આખું બરવાર જતો ઘોડિયામાંથી ન વળે ઉઠ્યો તે ખબર ન હોય ગારનો ઉઠ્યો ને ગારનો રમતો હોય ઉપવાટો ન કરે કે આ કે એવું કે તું જા જવા ભણા ન કર પડ્યો હોય
આને ઘોડિયામાં હુવરાવ તો નાકા કટવે જાય હેવતા હશે તો કેટલી ઘડી લે જરાક ટૂંકા કર્યા, મોટે આવું એ ટૂંકા ઈ બાંધો ને પાંગરો હે ને ઈ આ ઈ હે તો હેલારો મારે ને તો નાથી જોઈએ એક દી નીકળે ગો તો એવી રીતના ચાલો તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6 ને આજ અમારે બપોર પછી પણ મીમાન નહોતા નથી કઈ આગળ બ્લોગ કન્ટિન્યુ કર્યો ને મીમાની હે ને હુતા ઉઠે 3 વાગે આવ્યા હતા મીમાન મારા મામા મામી મોહી ને મોહન બધાય આઈ પાસે બધા બેઠા હતા 5 વાગ્યા સુધી ને પછી ગામમાંથી ઉતા લીલા મામુ ને બધા બપોર પછીનો ટાઈમ વીમાં આવ્યો ગયો ને અત્યારે બધું વ્યારા પાણી બનાવવાનું કામકાજ હાલે તો આજે વ્યારા પાણીમાં હે ને ઘરની રીંગણીના મોટા મોટા અસલના ઓરા જેવા રીંગણા થયા ને તે આજ ઓરા બનાવવાનું છે તમને કે આ તો નવીન જમાનાના હે જૂના જમાનાની એક છે એવું હે શું જો હે ઓલો જૂના જમાનાનો જા એવડા ઓરા થયા અમારા રીંગણીમાં મસાલા ઉપર બે તો સુલા મન હમે ને અહીંયા થોડાક ઠેકા હતી ફૂઈ ઓલું કરે ને મામુ કા વિશાલનું દૂધ લેવા ને વિશાલ ભાઈ જાય એને પપ્પા પાસે રમે ને એને હે ને દાંત આવે નથી કેસ ચાલુ હે તો એ બધું હે ભેગું ખીચડી સડે કે હા ને કોઈને ઓરાને રોટલા ને ખાવે ના રોટલી હે તો ઓરા ભેગે રોટલા હોય પણ મારે આજ જ રોટલી કરવી સાંજે મેં કીધું હે ને બધાને ફાવે મારે જો રોટલી રોટ બાંધવું હોય ને ફૂઈ જાય અહીંયા ઓરા કરીને વઘારશે ને વિશાલભાઈ રમે આજે હે ને વિડીયો નહીં આવે આ વિડીયોને કાલે એડિટિંગ થઈને આવે સરસ મજાનું તો એની સાથે જ આજના બ્લોગનો એન્ડ જ કરું બ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી એ હે ને હવેથી કન્ટિન્યુ કારણ કે હમણાં 2-3 દિવસથી આના બ્લોગ ભેગા હે ને એટલે દરરોજનો બ્લોગ બનાવવાની કોશિશ કરી તો બન્યા રહેજો એની સાથે આજના બ્લોગનો એન્ડ જ કરું ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો